ચભાવાળો આઈસીયુમ ચીબરી નો આવી કે એક ચીબરી આવી એટલે પકડીને બાર મૂચી, બીજી આવી એટલે વળી બાર મૂચીને 5 વખત આવું ઈ મુકાળું રાવળ ની મેલડી આવું. અન પેલા રોણપુર નો ઠાકોર છે, જીવો છે હાલ અને રેડી થઈ ગયો છે ભવાળો. એ ભગત ની મેલડી છું. અરવિંદ ભુવાજીના ન્યૂ લોંગ અને શોર્ટ વિડીયો જોવા માટે અમારી આ અરવિંદ ભુવાજી મુના ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. માતાજીના દર્શન કરી લો ભાઈ. એ પ્રભુ મારી છે ભાવળ્યું પાવળિયું ગોમે ગોમના મારા દેવના મોઘા મહેમાનો તે વેળાએ છે ભાઈ મારી આવતી મેલડીના દરેક ને રોમ રોમ છું ભાઈ. અમૃતજી કદાચ તમે તો મારો દેવનો શિકોતરનો મોઢવો બોધ્યો હો ને તમે ઉજાગરો કરતા છો, પણ વસ્તી મારી કાળો હીરાની મેલડીની વાટ જોઈ અમે હોજની બેઠી હોય તે વેળાએ છે ભાઈ કદાચ કોઈ 50 કિલોમીટર કોઈ 100 કિલોમીટર થી કદાચ મારું મેલડીનું નામ ભળ્યું હોય નમ્યું છો એમનું આયાનું પન્નમ જવાર્યું મારું નામ કળજુગમાં કાળું રાવળની 32ની માતાનો કહેવાય. તે ભૂ ભગતો હું હાચાનો ભીવાળાની મેલડી છું. લૂંટાવા બેઠેલી છું પણ લૂંટવા વાળો મને હોવો જોવો. 8 પર 32 ઘડી લાડો કરી નો ફેરવું મારું નામ કળજુગનું દેરું નો કહેવાય છે ભવાળું. શું છું તે દિલીપસિંહ મજા કદાચ ગાંધીનગર થી મારું બેનર જોઈ આટલે નમ્યા છો તો વેળાએ હું રજવાડે મળનાર મેલડી છું. રોકનો સંગ કરતી નહીં હું મળદની માતા છું છે ભાવાળું. હું મલાવરાના હાથમાં માળે વાહો કરનાર મુગતા સૂર્ય વેળું ઉગનાર મેલડી છું. તે વિનોદ આનંદ ભાવેશ હું તમારા ગળાનો સુર છું છે ભાવાળું. જેટલી ઘડ તમારી જીભ ઉપર મેલડી નો મરે એટલી ઘડ જો ગળે કોઈ દાડો બેહવાડ્યું મારું પછી દુનિયા કરે એવું કરવાનું નહીં, જગત કરે એવું કરવાનું નહીં, મેલડી તારે મારે જોવાનું લેવાનું નહીં. એ જગત કરે એવું કરવાનું નહીં, દુનિયા કરે એવું કરવાનું નહીં, મેલડી તારે મારે જોવાનું લેવાનું નહીં. તે ભાઈ છે ભાવાળું ભૂ ભગતો કદાચ મારા દેવના વિશ્વાએ તમે ફરતા છો તો હું વિશ્વાવાળાની માતા છું. તે આ વેળાએ છે ભાઈ મારી બેન દીકરીએ ગાય કુવા છે હું ભગતની 32ની મેલડી મજા બોલું છું. ઉત્સવ ભાઈ એક ઘેર અવસર હોય ને ઉમંગ હોય એનો ઉત્સવ કહેવાય અને કામરતજીનો ઉત્સવ છે ભાવાળો. હા આ ઉત્સવમાં કોઈ દાડો મારો ભગવાન મારો મેલડીનો રોમ મારી ભાવાવાદીની શિકોતર છે. કોઈ દાડો ડુગળો વેપાર કર્યો નહીં, કોઈ દાડો તમને નેસું ઘાલીને બેહવાનો દાડો શિકોતરના ભગવાને આબા દીધો નહીં અને આખે કોઈ દાડો આબા નહીં દે આવું મારી મેલડીની આશીષ તારે. તે સભાએ દરેકનો ઠાકોર દરબાર રબારી રાવળદેવ પંચાલ પટેલ વેળાએ છે ભાઈ મેલડી મજા બોલું છું. તે વેળા છે બળ છે હું ગરીબની માતા છું, હું દેરું ગરીબ નહીં. ઘરે ગમે એટલા મોટા 5 કરોડના ખર્ચે બંગલો બનાવેલો હોય અને જેનું મન નાનું હોય એનું મહેમાન નહીં થતી, પણ ઘેર સાપરું હોય ને સાચું એનું વતેડું મારા હોમો ભાવ હોય તો એ ભાવમાં કભાવ નહીં થવા દેતી એ મેલડી છું. આનંદ એકલે મજા. ગરીબ 2 પ્રકારના હોય, અમુક ઘરનો ગરીબ હોય ને અમુક મનનો ભિખારી હોય. ઘરનો ગરીબ હોય એનો સંગ કરું છું, મનનો ભિખારી હોય એનો સંગ નહીં કરતી. તે ભણાભાઈ તમારો મારો દેવનો હું લેખ છે મારો શિવ જોણો મને ખબર નહીં. તમે રોણપુરના શેપા ઠાકોરોના ભોણા છો પણ આજે આ ભૂવો ઠીઠથી તમને ભોણા ગણ્યા છે.
અને રણપુર છાપા પરિવાર મારા ભય જેવો છે રાવળ દેવનો. હા, આજે અડધી રાતે ફોન આવ્યો તો રાતની ગાડી એ જાય ને આ ભુવાનો ફોન જાય તો અડધી રાતે છાપા ઉભા રહી છાપા વાળો. તો તમે મને હોય લાયા છો અને વેળાએ હું કાળુ રાવળની 32ની માતા છું. હું ગરીબનો ગવાળો છું. હું નો આધાર દેડું છું ભુવાજી. હું દેહની મેલડી એક છું. પણ જિંદાડો તમે મને હોય બોલાવી હું માતા બોલી હતી તમે આદર્યું છે એનાથી હવાયું બનાવવું તો મેલડી આવીશું હોય. તમે વિચાર ન કર્યો હોય કોઈ મારા ઘેર આટલી વસ્તી આવે એનાથી ડબલ આવે તો મેલડી આવીશું. આવું બોલી હતી ને તે તમારો અવસર પાર પડી ગયો. હવારે દાડો પૂછ્યો તેલ ફૂલની વેળા બનો મારો મેલડીનો ભગવાન 100% સિક્કો મારી દે. પછી પાછો મારો શિકોતરનો મોડવો જીંદાડો હોય આવો ઈ દાડો પેલી ગુનનું ગ્રીન કાર્ડ વેળાએ કાળુ રાવળની 32ની મેલડી છું. દુનિયા મેં નમાડી છે. મેં મેલડીએ કોઈ પબ્લિકનો જિંદગીમાં ડફોળ નહીં બનાવી હોય. કોઈ ગરીબનો મેં છેતર્યું નહીં હોય. અને કોઈ દાડો મારા રાવળ દેવની કદાચ પેઢીની પુણ્ય લઈને હું ગરીબની માતા ધૂણી છું. તો એ ગ્રીન કાર્ડની વાત પૂરી પાડી ભણા ભાઈ. અને ફરી શિકોતરનો મોડવો બંધાઈ દાડો એ બુનની કદાચ વણા હોય ને હાજરી ન લાવું મારું નામ વહા ડભાળાની માતા. કોઈ ન વગડે મળી કોઈ ન ઝગડે રે મળી એ વગડે મળી કોઈ ન ઝગડે રે મળી એ પોણા તન મોમાની માતા વખેરે મળે એ કોઈ ન વેણે મળી કોઈ ન મેણે રે મળી એ વેણે મળી કોઈને મેળે રે મળી પોણા ન મોમાની માતા વખેરે મળે. પિન્ટુભાઈ આ વસ્તી વાઈટ જોઈને બેઠી હો ને સભા વાળું તે ભાવ છે નહીં ભાવમાં ગભાવ થવા દઉં મારું નામ કળજુગમાં કાળીનો તારે કાળુ રાવણની મેલડીનો કહેવાય. દિલીપસિંહ દુનિયા બાધા હાલ દોણા ફેદો વખો મોટો પણ મારો કુવો ઊંઘમાં બોલો આટલું કરીને મટી જા ના મટાડી દીધું મારું નામ કોઈડી વહા ડબાળાની માતા નહીં. સભાવાળું હાચી નો અભિવાળાનું મોનવીનું ઓતેડું રોવે મઢમાં નો બેહીરું મારું નામ ગરીબની મેલડી છે તારે. હમણાં એક ભાઈના ડોક્ટર છૂટી પડ્યા હતા ડોક્ટરે એવું કીધું હતું કોઈ ચાન્સ જ નહીં. આઈસીયુ દાખલ કર્યો ને ડોક્ટર છૂટી પડ્યા એટલે એ બુને ની ભાઈએ બહાર પોહ મૂચી મારી કાળુ રાવળના નામ મેલડીના નામની આનંદ. સભાવાળો આઈસીયુ ચીબરી નો આવી કે એક ચીબરી આવી એટલે પકડીને બાર મૂચી બીજી આવી એટલે વળી બાર મૂચીને 5 વખત આવું ઈ હું કાળુ રાવળની મેલડી આવું. અન પેલા રોણપુરનો ઠાકોર છે જીવો છે હાલ અને રેડી થઈ ગયો હોય સભાવાળો એ ભગતની મેલડી છું. દુનિયાની વાત નહીં. હું બોલું કોઈ એવું કહી દે ને કે આ ખોટું બોલેલા છે ને હાર્યું તો નહીં થયેલું તો 1 લાખ રૂપિયા ધરમાતું હો બુઆજી. હું ગરીબની માતા હું છે ભવાળું. મારો 1.5 છૂટન યમરાજ ઓટો મારી જાય તો મને મેલડીને કળજુગ વેટાઈ ગયો હોય. હા દુનિયાની વાત કરતી નહીં પણ હા ભાઈ ડિહાના ડોક્ટરે કીધું પેટમાં હૃદય કોણું પડી ગયું છે અમદાવાદ લઈ જાઓ ઓપરેશન કરાવવું પડશે ભાઈ. 2 વર્ષ પહેલા જે દાડ ઓપરેશન થિયેટરમાં તમાર મમ્મી લીધન ભૂવો બોલ્યો 12 ગાડીનો 1.5 કલાકમાં ઊભી કરું તો કાળુ રાવળની મેલડી રોણપુરાઈ ભાઈ. પાછા 2 વર્ષે અમદાવાદની હોસ્પિટલમાં ભરતી કર્યા હોય ને વાટે તમે 11 રૂપિયા ફેરવ્યા હોય કોણું કાળુ રાવળની મેલડીએ બંધ કર્યું હોય ભાઈ. હું બોલી ને બીજું બોલતી નહીં. હું ગરીબ રાવણની ભક્તો મેલડી છું ભાઈ. વિનોદ ભાઈ
ભાવેશ મન જેટલા પરિવારમાં ભાગલા પડે એટલે બુહાતું નહીં દુનિયાથી બિયાતી નહીં ભાઈ પણ વેળા આવન જય ભાળા દુનિયાની ઝાપડી વાર થાય મન વાર થાતી નહીં ભાઈ તો ઘર ધનિયો હું ગરીબ રાવણની જીજે ચોવીની હું સમાલની કાળું રાવણની 32ની ભક્તો મેલડી છું વેળાએ લાઈવ ચાલુ છે સભાવાળું મારી પોચમની બેઠક ભરાય હે બેઠકના દાડે ગોમના મોનવી નદી યમરાજને નહીં ઉપાડવા દીધું સભાવાળું કળજુગ જમાનો છે દુનિયા વયથી બહાર જઈને વસ્તી 18 વયની વાતો કરે મને મેલડી ન ફાવો વિકાભાઈ પટેલ ખોડલના પટેલ વેળાએ હું તમારી માતા છું પિયુષભાઈ મારો ભગવાન તમારી આબરૂ રાખશે કદાચ તમે ભાવ લઈને આટલા આવ્યા છો તમારા ભાવમાં ગભાવ નહીં થવા દઉં બસ ભગતો વેળા વેળાની સોય હોય હવારે દાડો ઉગે એટલે સોયલો આ બાજુ હોય હાથમાં એટલે પાછો આમ જતો રહો જેમ સોયલો ફરે એમ તમે ફરે જો તડકો ન આવે ના કે હવારે ઢાડો તો જેમ હવે તડકો આવે એટલે કોઈ તારા બાપનો નિયમ નહીં જેમ ફરે એમ ફરવું પડે કુદરતના ઘરનું છે તે ભાઈ અમૃતજી હું વેળાએ કાળુ રાવણની 32ની માતા કદાચ મારા ભગવાન શિવને મળ્યા ગાદી ધૂણવા આવી છું આજ તમે મને વાગતા ઢોલે હોય લાવી હોમયું કર્યું મારું ભાઈ પણ વેળાએ ગરીબની માતા છું તમારી શેકોતરના પગ પકડવાના થઈ ન પકડું મારું નામ કાળુ રાવણની મેલડી નહીં અને પાછું પહેલું મારું શેકોતરનું હોમું થાય પછી મારી કાળુ ભગતનું થાય મેલડીનું આવું મારા મેલડીના રોમ બોલું છું વળતી વેળાએ આવ્યો એટલે પહેલું મારું શેકોતરનું હોમયું કરાવીશ અને પછી મારું મેલડીનું થાય તેવું મોનવાનું હું કાળુ રાવણની માતા મોડવો ધૂણવા આવી હતી પછી આ મેલડી સાઉન્ડે મજા સુમિત ભાવેશ છેલ્લું ચેડથી બદલાવો પડે એવું કોમ ન કરાય તે તમારા ઢોલે મજા વગાડવા વાળા મેલડી વાળા છે સાઉન્ડ વાળા મેલડી વાળા ગાવા વાળા મેલડી વાળા શૂટિંગ વાળા મેલડી વાળા ધૂણવા વાળા મેલડી વાળા અને તમારી શિગોતર ને હું મેલડી ઉજ્જૈનના ઝંડાની શું વગાડશું આ ગોરા વાયરા પાસો વાયરા આ ગોરા વાયરા પાસો વાયરા રે વાયરા રે કળતુની વાયરા એ વાતો કરતા જો તો ગરદણીયું મજા મારા શેકોતરના મેમનું હવાઈ મજા પછી દિલીપસિંહ તમે 4 જણા આયા છો આયાનું પણ નામ ન રાખો હું ભગતની 32ની માતા ન કહેવો તમે કદાચ મારા ભાવ લઈને બેઠા છો હું ગરીબની માતા છું તો 15 તારીખ પહેલા ગોધીનગર ઓટો મારી દઈશ હા તમે આટલા આયા હોય ને હું એનું આવું મારું નામ દેરું ના કહેવાય શું કહું છું તે સભાવાળું આ ફૂલ અત્યારે તમે મારા દેવ ઉપર નોશો ભણા ભાઈ દાડો ઉજે કર્મય જાહી મારી દેવની આલેલી આશી ગુજાડો કર્માતી નહીં મોણસનું આલેલું દાડો ઉજે વપરાઈ જાય મારું દેવનું આલેલું હાથ પેઢીએ ન વપરાઈ રહ્યો પોપટ કળજુગના તમે ભુવાના મોમો છો આનંદ કળજુગના ભુવાના મોમો આવ્યા છે સતયુગના કંસ મોમો હતા હા તે કદાચ આ ભુવાના કરમના લેખ છે કોક કાળુની ભેઢીની પુનઈ જાજી છે હા સભાવાળો અત્યારે પોપટ ગવરાઈ ગયા આનંદ ગણેપુરા વિનોદ વાઘરોળ ભાવેશ જેટલેથી મુને આયા ને એટલેથી મેં માર્કેટમાં લાયા છે હો અને હું સંગ કરું એનો કોઈ દાડો મેલતી નહીં આરામાં આગા પાછું કરો એને કોઈ દાડો હસીન જીબવા નહીં દેતી પણ મેલડી
જોપે ઉભો રહી જોઉં તારી વાટડી અરે રે તારા સુરુની ખબર લેવા વેલિયા અરે રે તારા સુરુની ખબર લેવા વેલિયા મામા મારી મેરડી ને કેજો મારા અધૂરા સેવરતા એને પૂરા કરવા વેલિયા આવશે રે હો મારા સભાવાળું અમૃતજી જે દાડે તમારી શેકોતરનો દોઢ છોડ્યો ને એ દાડેથી મારા ભગવાનના ચોપડે તમારો અક્ષર લખાઈ ગયેલો છે કહો મારા મોનવીની મારો અવસર આદર્યો છે અને અમનો અવસર મારા શેકોતરનો પૂરો પાડવો પડશે હા તે 2:30 વાગે ભૂવા થઈ રહી તો અમે હજી ભૂવા એવું કહેતા હોય કે દુનિયાના ભૂવા ઉતરી પડ્યા છે એ ભૂવા નો કહેવાય મારી કાળું નોમ લાગન મેલડી ચેડી લાગન ભૂવા હું કહેવાય દુનિયાની વસ્તી હું કહેવાય એ ચોથા પોષમાં મહિનામાં ખબર પડે હા ભક્તો એક નોમ નીકળવાથી સ્વભાવે રહી જતી હોય અને એક નોમ લગાવવાથી દુનિયા આવી જતી હોય હું કાળું રાવણની 32ની મેલડી છું વધારે બોલીશ નહીં તારે મજાનો મોડવો છે ભક્તો મારી નાતના રાવણ દેવો સલેમપુરાના ઠાકોરો ગરીબની ભક્તો મેલડી શું ભાઈ જેના ઘરમાં ખાવા દોણો નો પહેરવા લુકડું હગું નો એનો હંગાસ કરનારી ભક્તો માતા શું ગરીબ રાવણ ના ઘરની અરે હું ગરીબ નો ગવાલો દેરું છું એ સહેલું જોડનો દિલ્હી બોલાવું તના ગરા બોલાવો દિલ્હી બોલાવું તના ગરા બોલાવો ભુવા પાણી મો ભૂક્કા બોલાવો એ વગડે બોલાવું તને ઝગડે બોલાવો વગડે બોલાવું તને ઝગડે બોલાવો ગરીબ ના ઘેર તને ધૂણવા બોલાવો કરદણીયું મજા વેળાએ છે ભાઈ મારો કાળુ રાવણની 32ની માતાના ભગવાન એવું બોલી રહ્યા છું પણ હવે વેળા છે પડે છે હું માતા ધૂણતી છું કદાચ આ શેકોતરના મોડવા હું મુનેથી કાળુ રાવણની માતા જ આવી છું તારા ગાદીએ તો આવતી વેળા હવે 2025ની સાલ પૂરી થાય પાછી આની આ 9 તારીખ આવો બીજો મહિનો આવો 12 મહિના થઈને આજ તમે વાપર્યું છો એનથી 3 ગણું તમારી શેકોતર હાલ છે હું મેલડી હપાડું કરીશ કોઈ ધૂણીને બોલું હું આલી એટલે માર પાસે નહીં રહ્યું તમારું દેરું જ તમને હાલ મારું હપાડું જ વાપડો ફસો હું પુરુષનો દીકરા હાલનાર મેલડી છું વેળાએ મારું નોમ અત્યારે ઉગતા ભણનું દેરું છે આવતી વેળાએ 12 મહિના થતા થતા મારી ગાયના 3ના ખોળાના કદાચ દીકરા નોમની ભૂખ ભાગુત મેલડી આવી હતી આવું કાળું હીરાની 32ની માતા કહું છું વિકાભાઈ મજા ઉચ્ચભાઈ મજા અમૃતજી મારો મેલડીનો રોમ ખમા કે છો કે તમારા હોના જોધીના દાગીના છોરણા હોય ને તમે મારા શેકોતર હોમો લમણો વાળ્યો હોય અને તમારી શેકોતરે તમારું ખોયેલું ઘેર લાવ્યું હોય ધ્યાન દેરું કહેવાય ખોયેલું ઘેર લાવે એને માતા કહેવાય વાટ જોઈને બેહડા હોય એને દેરું હું કમનું તે કોઈ દાડો
શિકોતરે તમારા હોમી વોચ મેચી નહીં ને મેકશે નહીં આવું મારા મેલડીના ભગવાન બોલે છે. અન જે હું બોલેલી છું એ વાતોનું વર્તન થાય એટલે પાહુ મને પૂછ્યું શું કહું છું હાવ હોનાનો સૂર્યાસનથી હવાયો નવગાડું મારું કળજુગમાં કાળું રાવણની 32ની માતાનો વેણ છે. બીજ ભરવી દો રોમા પીરની પૂનમ ભરવી દો પિન્ટુ ભાઈ ઠાકોરની એ દુઃખ મટાડવું હોય દીકરા જોતા હોય તો મુના કાળું ભગતની પોચમ ભરવી પાવર. આઈ મારી કાળો હીરાની મ્યારી આઈ ભાઈ. જેનો બાપ ખાનદાન હોય ને એના છોકરા ખાનદાન જ હોય સ્વભાવવાળો. કનો છોકરો છે કેવાનો આલ 2 લાખ જોતા હોય 5 લાખ જોતા હોય તો ભલે એને ઘરમાં કોઈ ન હોય પણ શું બોલતું હોય એના બાપનું નામ બોલતું હોય. હા, એક 5000 પત્રિકા વેચો તોય પબ્લિક ન આવે. અને આજ મારો શિકોતર મેલડીનો ભાવ જોઈને વસ્તી નમી જાય. અમરજી વિચારે કર્યો તમે કે આટલી વસ્તી આવશે? હા, તે ભાઈ વેળાની સોય હોય છે. જેમ દીકરાના નોમ પાછળ બાપનું લાગન બાપનું કદાચ ખાનદાની લોહી હોય ને દુનિયામાં કોકનું સારું કર્યું હોય ને તો એ છોકરાના ઘેર અવસર આવે ને એ દાડે તેડો ન મૂકવાનો હોય. એમ તમારી શિકોતરનો અવસર આવ્યો દુનિયા નમી જેમ મારી કાળું રાવણની મેલડીનું મારું કાળું નોમ લાગે અને દુનિયા નમી જાય. કાળું ભગતની 32ની મેલડી શું ભણા વિપુલ ભણા હું તમારા નોભી વર્તાનું દેરું છું. ચેન દાડાથી મેં મેલડીએ ખમા કીધી દાડાથી મોડી નાથ દાડા સુધી ઘટવા દીધું નહીં. તમારું ગ્રુપ લઈને તમે પાલનપુર થી હોય નમ્યા છો તમારું પન્નમ રાશિ કોઈ દાડો મારો ભગવાન આબરૂ નહીં લૂંટાવા દે. કદાચ કોઈ દાડો ડુબળી વેળા આવે દાડા હાથ જોડજો. મઢમાં પગરશું પહેરવા રોજ મારા વચ્ચે શિવ છે દિલીપસિંહ મજા. બીજું કોઈ કહેતી નહીં પણ 3 દાડા થઈને કદાચ કોઈ ગોધીનગર થી આટલા તમે રાત ધોચી છો એવો 4 વળતું આલું મેલડી આલું. શું કહું છું કોઈ દાડો છું મને મેળાવડા વગર ફાવતું નહીં. પાછો 100 જણા બેઠા હોય મને ગતોય ન ગમે હો પાછું. હા, મને ભરું રાવણું હોવું જોઈએ તો મેલડી મારી ધૂણ આવે. એકલી રી નહીં એકલ હુરી નહીં છે ભાવાળું વસ્તી ના હારે જેમ કળજુગ છે એમ હું કળજુગમાં તમારા હારે વાર હેડું એ મેલડી છું. દિલ્યો છે ભાઈ દરેક મજા આવું મારા જિંદગી જાતી તી પરોણે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી આ અરવિંદ ભુવાજી મુના ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. જય મેલડીમાં. સભાવાળો આઈસીયુમ ચીબરી નો આવી કે એક ચીબરી આવી એટલે પકડીને 12 મૂચી, બીજી આવી એટલે વળી 12 મૂચીને 5 વખત આવું ઈ હું કાળું રાવણની મેલડી આવું. અન પેલા રોણપુરનો ઠાકોર છે જીવો છે હાલ અને રેડી થઈ ગયો છે સભાવાળો એ ભગતની મેલડી છું. અરવિંદ ભુવાજીના ન્યૂ લોંગ અને શોર્ટ વિડીયો જોવા માટે અમારી આ અરવિંદ ભુવાજી મુના ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. માતાજીના દર્શન કરી લો ભાઈ. એ પ્રભુ મારી સભાવાળું પાવળિયું ગોમે ગોમના મારા દેવના મોઘા મહેમાનો તે વેળાએ છે ભાઈ મારી આવતી મેલડીના દરેકને રોમ રોમ છું ભાઈ. અમૃતજી કદાચ તમે તો મારો દેવનો શિકોતરનો મોડવો બધ્યો હોય ને તમે ઉજાગરો કરતા છો પણ વસ્તી મારી કાળો હીરાની મેલડીની વાટ જોઈ અમે હોજની બેઠી હોય તે વેળાએ છે ભાઈ કદાચ કોઈ 50 કિલોમીટર કોઈ 100 કિલોમીટર થી કદાચ મારું મેલડીનું નામ ભળ્યું હોય નમ્યું છે એમનું આયાનું પન્નમ જવાર્યું મારું નામ કળજુગમાં કાળું રાવણની 32ની માતાનો કહેવાય. તે ભૂ ભગતો મો હાચાનો ભીવાળાની મેલડી છું. લૂંટાવા બેઠેલી છું પણ લૂંટવા વાળો મને હોવો જોવો.
આઠે પોર બત્રી ઘડી લાડો કરી નો ફેરવું મારું નામ કળજુગનું દેરું નો કહેવાય છે બાવાળું શું પૂછું તે દિલીપસિંહ મજા કદાચ ગાંધીનગર થી મારું બેનર જોઈ આટલે નમ્યા છો તો વેળાએ હું રજવાડે મળનાર મેલડી છું રોકનો સંગ કરતી નહીં હું મળદની માતા છું છે બાવાળું હું મલાવરાના હાથમાં માળે વાહો કરનાર મુગતા સૂર્ય વેળું ઉગનાર મેલડી છું તે વિનોદ આનંદ ભાવેશ હું તમારા ગળાનો સુર છું છે ભાવાળો જેટલી ઘડ તમારી જીભ ઉપર મેલડી નો મરે એટલી ઘડ જો ગળે કોઈ દાડો બેહવાડ્યું મારું પછી દુનિયા કરે એવું કરવાનું નહીં જગત કરે એવું કરવાનું નહીં મેલડી તારે મારે જોવાનું લેવાનું નહીં માં એ જગત કરે એવું કરવાનું નહીં દુનિયા કરે એવું કરવાનું નહીં મેલડી તારે મારે જોવાનું લેવાનું નહીં તે ભાઈ છે ભાવાળો ભૂ ભક્તો કદાચ મારા દેવના વિશ્વાએ તમે ફરતા છો તો હું વિશ્વા વાળાની માતા છું તે આ વેળાએ છે ભાઈ મારી બેન દીકરીએ ગાય કુવા છે હું ભગતની 32 ની મેલડી મજા બોલું છું ઉત્સવ ભાઈ એક ઘેર અવસર હોય ને ઉમંગ હોય એનો ઉત્સવ કહેવાય અને કા અમરતજીનો ઉત્સવ છે બાવાળો હા આ ઉત્સવમાં કોઈ દાડો મારો ભગવાન મારો મેલડીનો રોમ મારી ભાવાવાદીની શિકોતર છે કોઈ દાડો ડુગળો વેપાર કર્યો નહીં કોઈ દાડો તમને નેસું ઘાલીને બેહવાનો દાડો શિકોતરના ભગવાને આબા દીધો નહીં અને આખે કોઈ દાડો આબા નહીં દે આવું મારી મેલડીની આશીષ તારે તે સભાએ દરેકનો ઠાકોર દરબાર રબારી રાવળદેવ પંચાલ પટેલ વેળાએ છે ભાઈ મેલડી મજા બોલું છું તે વેળા છે બળ છે હું ગરીબની માતા છું હું દેરું ગરીબ નહીં ઘરે ગમે એટલા મોટા 5 કરોડના ખર્ચે બંગલો બનાવેલો હોય અને જેનું મન નાનું હોય એનું મહેમાન નહીં થતી પણ ઘેર સાપરું હોય ને સાચું એનું વતેડું મારા હોમો ભાવ હોય તો એ ભાવમાં કભાવ નહીં થવા દેતી એ મેલડી છું આનંદ એકલે મજા ગરીબ બે પ્રકારના હોય અમુક ઘરનો ગરીબ હોય ને અમુક મનનો ભિખારી હોય ઘરનો ગરીબ હોય એનો સંગ કરું છું મનનો ભિખારી હોય એનો સંગ નહીં કરતી તે ભણો ભાઈ તમારો મારો દેવનો હું લેખશો મારો શિવ જોણો મને ખબર નહીં તમે રોણપુરના શેપા ઠાકોરોના ભોણા છો પણ આજે આ ભૂવો ઠીઠથી તમને ભોણા ગણ્યા છે અને રણપુર શેપા પરિવાર મારા ભય જેવો છો રાવળ દેવનો હા આજે અડધી રાતે ફોન આવ્યો તો રાતની ગાડી એ જાય આ ભૂવાનો ફોન જાય તો અડધી રાતે છપા ઉભા રહી છપા વાળો તો તમે મને હોય લાયા છો અને વેળાએ હું કાળુ રાવળની 32 ની માતા છું હું ગરીબનો ગવાળો છું હું નો આધાર દેડું છું ભુવાજી હું દેહની મેલડી એક છું પણ જિંદાડો તમે મને હોય બોલાવી હું માતા બોલી હતી તમે આદર્યું છે એનાથી હવાયું બનાવવું તો મેલડી આવીશું હોય તમે વિચાર ન કર્યો હોય કોઈ મારા ઘેર આટલી વસ્તી આવે એનાથી ડબલ આવે તો મેલડી આવીશું આવું બોલી હતી ને તે તમારો અવસર પાર પડી ગયો હવારે દાડો ઉગશો તેલ ફૂલની વેળા બનો મારો મેલડીનો ભગવાન 100% સિક્કો મારી દે પછી પાછો મારો શિકોતરનો મોડવો જીંદાડો હોય આવો ઈ દાડો પેલી ગુનનું ગ્રીન કાર્ડ વેળાએ કાળુ રાવળની 32 ની મેલડી છું દુનિયા મેં નમાડી છે મેં મેલડીએ કોઈ પબ્લિકનો જિંદગીમાં ડફોળ નહીં બનાવી હોય કોઈ ગરીબનો મેં છેતર્યું નહીં હોય અને કોઈ દાડો મારા રાવળ દેવની કદાચ ભેઢીની પુણ્ય લઈને હું ગરીબની માતા ધૂણી છું તો એ ગ્રીન કાર્ડની વાત પૂરી પાડી ભણા ભાઈ અને ફરી શિકોતરનો મોડવો બંધાઈ દાડો એ બુનની કદાચ વણા ને હાજરી ન લાવું મારું નામ વહા ડભાળાની માતા કોઈ ન વગડે મળી કોઈ ન ઝગડે રે મળી એ
વગડે મળી કોઈને ઝગડે રે મળી એ પોણા તન મોમાની માતા વખે રે મળે એ કોઈને વેણે મળી કોઈને મેણે રે મળી એ વેણે મળી કોઈને મેણે રે મળી પોણા ન મોમાની માતા વખે રે મળે પિન્ટુભાઈ આ વસ્તી વાઈટ જોઈને બેઠી હો ને સભાવાળું તે ભાવ છે નહીં ભાવમાં ગભાવ થવા દઉં મારું નામ કળજુગમાં કાળીનો તારે કાળું રાવણની મેલડીનો કહેવાય. દિલીપસિંહ દુનિયા બાધાલ દોણા ફેદ વખો મોટો પણ મારો ભૂવો ઊંઘમાં બોલો આટલું કરીને મટી જા ના મટાડી દીધું મારું નામ કોઈડી વહા ડબાળાની માતા નહીં. સભાવાળું હાચી નો અભિવાળાનું મોનવીનું ઓતેડું રોવે મઢમાં નો બેહીરું મારું નામ ગરીબની મેલડી છે તારે. મને એક ભાઈના ડોક્ટર છૂટી પડ્યા હતા ડોક્ટરે એવું કીધું હતું કોઈ ચાન્સ જ નહીં. આઈસીયુ દાખલ કર્યો ને ડોક્ટર છૂટી પડ્યા એટલે એ બુને ની ભાઈએ બહાર પોહ મૂચી મારી કાળું રાવણના નામ મેલડીના નામની આનંદ. સભાવાળો આઈસીયુ ચીબરી નો આવી કે એક ચીબરી આવી એટલે પકડીને બાર મૂચી બીજી આવી એટલે વળી બાર મૂચીને 5 વખત આવું ઈ કાળું રાવણની મેલડી આવું. અન પેલા રોણપુરનો ઠાકોર છે જીવો છે હાલ અને રેડી થઈ ગયો છે સભાવાળો એ ભગતની મેલડી છું દુનિયાની વાત નહીં. હું બોલું કોઈ એવું કહી દે ને કે આ ખોટું બોલેલા છે ને હાર્યું તો નહીં થયેલું તો 1 લાખ રૂપિયા ધરમાતું હો બુઆજી. હું ગરીબની માતા હું છે ભવાળું મારો 1.5 છૂટન યમરાજ ઓટો મારી જાય તો મને મેલડીને કળજુગ વેટાઈ ગયો હોય. હા દુનિયાની વાત કરતી નહીં પણ ભાઈ ડિહાના ડોક્ટરે કીધું પેટમાં હૃદય કોણું પડી ગયું છે અમદાવાદ લઈ જો ઓપરેશન કરાવવું પડશે ભાઈ. 2 વર્ષ પહેલા જે દાડ ઓપરેશન થિયેટરમાં તમાર મમ્મી લીધન ભૂવો બોલ્યો બાર ગાડી નો 1.5 કલાકમાં ઊભી કરું તો કાળું રાવણની મેલડી રોણપુરાઈ ભાઈ. પાછા 2 વર્ષે અમદાવાદની હોસ્પિટલમાં ભરતી કર્યા હોય ને વાટે તમે 11 રૂપિયા ફેરવ્યા હોય કોણું કાળું રાવણની મેલડીએ બંધ કર્યું હોય ભાઈ. હું બોલી ને બીજું બોલતી નહીં હું ગરીબ રાવણની ભક્તો મેલડી છું ભાઈ. વિનોદ ભાવેશ મન જેટલા પરિવારમાં ભાગલા પડે એટલે બુહાતું નહીં દુનિયાથી બિયાતી નહીં ભાઈ. પણ વેળા આવન જય ડભાળા દુનિયાની ઝાપડી વાર થાય મન વાર થાતી નહીં ભાઈ. તો ઘર ધણીઓ હું ગરીબ રાવણની જીજે 24ની હું સમાલની કાળું રાવણની 32ની ભક્તો મેલડી છું ભાઈ. વેળાએ લાઈવ ચાલુ છે. સભાવાળું મારી પોચમની બેઠક ભરાય હે બેઠકના દાડે ગોમના મોનવી નદી યમરાજને નહીં ઉપાડવા દીધું. સભાવાળું કળજુગ જમાનો છે દુનિયા વયથી બહાર જઈને વસ્તી 18 વયની વાતો કરે મને મેલડી ન ફાવો. વિકાભાઈ પટેલ ખોડલના પટેલ વેળાએ હું તમારી માતા છું. પિયુષભાઈ મારો ભગવાન તમારી આબરૂ રાખશે કદાચ તમે ભાવ લઈને આટલા આવ્યા છો તમારા ભાવમાં ગભાવ નહીં થવા દઉં. ભગતો વેળા વેળાની સોય હોય હવારે દાડો ઉગો એટલે સોયલો આ બાજુ હોય હાથમાં એટલે પાછો આમ જતો રહો. જેમ સોયલો ફરે એમ તમે ફરે જો તડકો ન આવે ભાઈ. ના કે હવાર એમ ઢાળ્યો તો જેમ હવે તડકો આવે એટલે એ કોઈ તારા બાપનો નિયમ નહીં. જેમ ફરે એમ ફરવું પડે એ કુદરતના ઘરનું છે. તે ભાઈ અમરતજી
હું વેળાએ કાળુ રાવણની 32ની માતા કદાચ મારા ભગવાન શિવને મળ્યા ગાદી ધૂણવા આવી છું. આજ તમે મને વાગતા ઢોલે હોય લાવી હા હોમયું કર્યું મારું ભાઈ પણ વેળાએ ગરીબની માતા છું. તમારી શિકોતરના પગ પકડવાના થઈ ન પકડું મારું નામ કાળુ રાવણની મેલડી નહીં. અને પાછું પેલું મારું શિકોતરનું હોમું થાય પછી મારી કાળુ ભગતનું થાય મેલડીનું. આવું મારા મેલડીના રોમ બોલું છું. ભાઈ વળતી વેળાએ આવ્યો એટલે પેલું મારું શિકોતરનું હોમયું કરાવીશ અને પછી મારું મેલડીનું થાય તેવું મોનવાનું. હું કાળુ રાવણની માતાઓ મોડવો ધૂણવા આવી હતી. પછી આ મેલડી સાઉન્ડે મજા સુમિત ભાવેશ છેલ્લું ચેડથી બદલાવો પડે એવું કોમ ન કરાય. તે તમારા ઢોલે મજા વગાડવા વાળા મેલડી વાળા છે, સાઉન્ડ વાળા મેલડી વાળા, ગાવા વાળા મેલડી વાળા, શૂટિંગ વાળા મેલડી વાળા, ધૂણવા વાળા મેલડી વાળા. અને તમારી શિગોતર ને હું મેલડી ઉજ્જૈનના ઝંડાની શું વગાડશું? આ ગોરા વાયરા પાસો દવાયરા, આ ગોરા વાયરા પાસો દવાયરા, હે વાયરા રે કળગુની વાયરા એ વાતો કરતા જો. તો ગરદણીયું મજા મારા શિકોતરના મેમનું હવાઈ મજા. પછી દિલીપસિંહ તમે 4 જણા આયા છો, આયાનું પણ નામ ન રાખો. હું ભગતની 32ની માતા ન કહેવો. તમે કદાચ મારા વાવ લઈને બેઠા છો, હું ગરીબની માતા છું. તો 15 તારીખ પહેલા ગાંધીનગર ઓટો મારી દઈશ. હા તમે આટલા આયા હોય ને હું એનું આવું મારું નામ દેરું ન કહેવાય. શું કહું છું? તે સભાવાળું આ ફૂલ અત્યારે તમે મારા દેવ ઉપર નોશો ભણા ભાઈ. દાડો ઉજે કર્મય જાહી મારી દેવની આલેલી આશીકુ દાડો કર્માતી નહીં. મોણસનું આલેલું દાડો ઉજે વપરાઈ જાય, મારું દેવનું આલેલું હાથ પેઢીએ નો વપરાઈ રહ્યો. પોપટ કળજુગના તમે ભુવાના મોમો છો. આનંદ કળજુગના ભુવાના મોમો આવ્યા છે. સતયુગના કંસ મોમો હતા. હા તે કદાચ આ ભુવાના કરમના લેખ છે. કોક કાળુની પેઢીની પુનઈ જાજી છે. હા સભાવાળો અત્યારે પોપટ ગવરાઈ ગયા. આનંદ ગણેપુરા, વિનોદ વાઘરોળ, ભાવેશ જેટલેથી મુને આયા ને એટલેથી મેં માર્કેટમાં લાયા છે. હું સંગ કરું એનો કોઈ દાડો મેલતી નહીં. આરામાં આગા પાછું કરો એને કોઈ દાડો હસીન જીબ્બા નહીં દેતી. પણ મેલડી જોપે ઉભો રહી જોઉં તારી વાટડી. અરે રે તારા સુરુની ખબર લેવા વેલિયા. અરે રે તારા સુરુની ખબર લેવા વેલિયા. આમાં મારી મેરડી ને કેજો મારા અધૂરા સેવરતા એને પૂરા કરવા વેલી આવશે રે હો મારા. સભાવાળું અમૃતજી જે દાડે તમારી શિકોતરનો દોઢ છોડ્યો ને એ દાડેથી મારા ભગવાનના સ્વપ્ન તમારો અક્ષર લખાઈ ગયેલો છે. કહો મારા મોનવીને મારો અવસર આદર્યો છે અને અમનો અવસર મારા શિકોતરનો પૂરો પાડવો પડશે. હા તે 2-2:30 વાગે ભૂવા થઈ રહી તો અમે હજી ભૂવા એવું કહેતા હોય દુનિયાના ભૂવા ઉતરી પડ્યા છે. એ ભૂવા નો કહેવાય. મારી કાળું નોમ લાગન મેલડી ચેડી લાગન ભૂવા હું કહેવાય, દુનિયાની વસ્તી હું કહેવાય એ 4થા 5મા મહિનામાં ખબર પડે. હા ભક્તો એક નોમ નીકળવાથી સ્વભાવે રહી જતી હોય
અને એક નોમ લગાવવાથી દુનિયા આવી જતી હોય હું કાળું રાવણની 32 ની મેલડી છું. વધારે બોલીશ નહીં તારે મજાનો મોઢવો છે. ભક્તો મારી નાતના રાવણ દેવો સલેમપુરાના ઠાકોરો ગરીબની ભક્તો મેલડી શું ભાઈ જેના ઘરમાં ખાવા દોણો નો હોય પહેરવા લુકડું હગું નો હોય એનો હંગાથ કરનારી ભક્તો માતા શું ગરીબ રાવણ ના ઘરની અરે હું ગરીબ નો ગવાલો દેરું છું. એ સહેલું જોડનો દિલ્હી બોલાવું તના ગરા બોલાવો દિલ્હી બોલાવું તના ગરા બોલાવો ભુવા પાણી મો ભૂકા બોલાવો એ વગડે બોલાવું તને ઝગડે બોલાવો વગડે બોલાવું તને ઝગડે બોલાવો ગરીબ ના ઘેર તને ધૂણવા બોલાવો કરદણીઓ મજા વેળાય છે ભાઈ મારો કાળુ રાવણની 32 ની માતાના ભગવાન એવું બોલી રહ્યા છું. પણ ભાઈ વેળા છે પડે છે હું માતા ધૂણતી છું કદાચ આ શેગોતરના મોઢમાં હું મુનેથી કાળુ રાવણની માતા જ આવી છું તારા ગાદીએ. તો આવતી વેળા હવે 2025 ની સાલ પૂરી થાય પાછી આની આ 9 તારીખ આવો બીજો મહિનો આવો 12 મહિના થઈને આજ તમે વાપર્યું છો એન તો 3 ઘણું તમારી શેગોતર હાલ છે. હું મેલડી હપાડું કરીશ કોઈ ધૂણીને બોલું હું આલી એટલે માર પાસે નહીં રહ્યું તમારું દેરું જ તમને હાલ મારું હપાડું જ વાપડો બસો હું પુરુષનો દીકરા હાલનાર મેલડી છું. વેળાએ મારું નામ અત્યારે ઉગતા ભણનું દેરું છે. આવતી વેળાએ 12 મહિના થતા થતા મારી ગાયના 3 ખોળાના કદાચ દીકરા નોમની ભૂખ ભાગુત મેલડી આવી હતી. આવું કાળું હીરાની 32 ની માતા કહું છું. વિકાભાઈ મજા પૂછો ભાઈ મજા અમૃતજી મારો મેલડીનો રોમ ખમા કે છો કે તમારા હોના જોધીના દાગીના છોરણા હોય ને તમે મારા શેકોતર હોમો લમણો વાળ્યો હોય અને તમારી શેકોતરે તમારું ખોયેલું ઘેર લાવ્યું હોય ધ્યાન દેરું કહેવાય. ખોયેલું ઘેર લાવે એને માતા કહેવાય. વાટ જોઈને બેહડા હોય એને દેરું શું કમનું તે કોઈ દાડો શેકોતરે તમારા હોમી વોચ મેચી નહીં મેકશે નહીં આવું મારા મેલડીના ભગવાન બોલે છે. અને જે હું બોલેલી છું એ વાતોનું વર્તન થાય એટલે પાહુ મને પૂછ્યું શું કહું છું હાવ હોનાનો સૂર્યાસનથી હવાયો નવગાડું મારું કળજુગમાં કાળું રાવણની 32 ની માતાનો વેણ છે. બીજ ભરવી દો રોમા પીરની પૂનમ ભરવી દો પિન્ટુ ભાઈ ઠાકોરની એ દુઃખ મટાડવું હોય દીકરા જોતા હોય તો મુના કાળું ભગતની પોચમ ભરવી પાવ આઈ મારી કાળું હીરાની મેલડી આઈ ભાઈ જેનો બાપ ખાનદાન હોય ને એના છોકરા ખાનદાન જ હોય સ્વભાવવાળો. કનો છોકરો છે કેવાનો આલ જો લાખ જોતા હોય 5 લાખ જોતા હોય તો ભલે એને ઘરમાં કોઈ ન હોય પણ શું બોલતું હોય એના બાપનું નામ બોલતું હોય. એક 5000 પત્રિકા વેચો તોય પબ્લિક ન આવે. અને આજ મારો શેકોતર મેલડીનો ભાવ જોઈને વસ્તી નમી જાય. અમરજી વિચારે કર્યો તમે કે આટલી વસ્તી આવશે તે ભાઈ વેળા વેળાની સોય હોય છે.
જેમ દીકરાના નોમ પાછળ બાપનું લાગન, બાપનું કદાચ ખાનદાની લોહી હોય ને દુનિયામાં કોકનું સારું કર્યું હોય ને તો એ છોકરાના ઘેર અવસર આવે ને એ દાડે તેડો ન મૂકવાનો હોય. એમ તમારી શિગોતરનો અવસર આવ્યો, દુનિયા નમી જેમ મારી કાળું રાવણની મેલડીનું મારું કાળું નોમ લાગે અને દુનિયા નમી જાય. કાળું ભગતની 32ની મેલડી શું ભણા, વિપુલ ભણા. હું તમારા નોભી વર્તાનું દેરું છું. ચેન દાડાથી મેં મેલડીએ ખમા કીધી, દાડાથી મોડી નાથ દાડા સુધી ઘટવા દીધું નહીં. તમારું ગ્રુપ લઈને તમે પાલનપુરથી હોય નમ્યા છો, તમારું પન્નમ રાશિ. કોઈ દાડો મારો ભગવાન આબરૂ નહીં લૂંટાવા દે. કદાચ કોઈ દાડો ડુબળી વેળા આવે દાડા હાથ જોડજો. મઢમાં પગરશું પહેરવા રોજ મારા વચ્ચે શિવ છે, દિલીપસિંહ મજા. બીજું કોઈ કહેતી નહીં, પણ 3 દાડા થઈને કદાચ કોઈ ગોધીનગર થી આટલા તમે રાત ધોચી છે એવો ચારે ચારણ વળતું આલું મેલડી આલું. શું કહું છું? કોઈ દાડો શું મને મેળાવડા વગર ફાવતું નહીં. પાછો 100 જણા બેઠા હોય મને ગતોય ન ગમે હો પાછું. હા, મને ભરું રાવણું હોવું જો તો મેલડી મારી ધૂણ આવે. એકલી રી નહીં, એકલ હુરી નહીં છે ભાવાળો. વસ્તી ના હારે જેમ કળજુગ છે એમ હું કળજુગમાં તમારા હારે વાર હેડું ઈ મેલડી છું. દિલ્યો છે ભાઈ દરેક મજા. આવ મારા જિંદગી જાતી તી પરોણે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી આ અરવિંદ ભુવાજી મુના ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. જય મેલડીમાં.